જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનવીય વિકાસની અંધદોડમાં જંગલો સતત કપાતા જઈ રહ્યા છે અને તેના પરિણામે વન્ય પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન સીમિત બનતું જાય છે। અન્ય જીવ પ્રત્યે સંવેદનશીલતા ઘટતી હોવાના કારણે વન્ય પ્રાણીઓ શહેરોમાં ભટકતા જોવા મળે છે। આવો જ એક બનાવ વડોદરાના ન્યૂ સમા રોડ વિસ્તારમાં વહેલી સવારે સામે આવ્યો હતો। અભિલાષા કોમ્પ્લેક્સ પાસે આવેલા ઇન્દ્રપુરી કોમ્પ્લેક્સમાં એક ગભરાયેલું શિયાળ જોવા મળ્યું હતું। શિયાળને જોઈ સ્થાનિકોમાં ભય અને ફફડાટ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ઘણી સાવધાની અને સંવેદનશીલતા સાથે શિયાળને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું હતું। આ ઘટનાએ માનવ વિકાસ અને કુદરત વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે। આ શિયાળ પકડો છો? શિયાળમાં વિસ્તારમાં એક કોલ હતો કે શિયાળ આવી ગઈ છે। અમે ત્યાં સવારે ટ્રાય કર્યો પકડવાનો, પણ ત્યાંથી એ નીકળી ગઈ હતી। અત્યારે અહીંયા સમાનું કોર્પોરેશનનું ગાર્ડન છે, ત્યાં આવ્યા અને અમે લોકોએ રેસ્ક્યુ કર્યું। અમારી સાથે પ્રેસવાળા બધા ભાઈઓ હતા, અમે સાથે મળીને રેસ્ક્યુ કરી હવે અમારા ડિપાર્ટમેન્ટ પર લઈ જઈએ છીએ। ક્યાંથી આવ્યું હોવાનું અનુમાન છે? હવે એમાં પાછળ સમા કેનલ આવે છે, પણ એવું લાગે કેનલમાંથી ખોરાકની ખોદમાં એ રાતે આવી ગયેલું છે, એટલે ખોરાકની શોધમાં આવ્યું। હા, ત્યારે સહી સલામત રેસ્ક્યુ થઈ ગયું છે। હવે અમારા ડિપાર્ટમેન્ટ લઈ જઈશું અને જે આગળનો પ્રોસિજર છે એમાં આરએફઓ સાહેબ કરશે।